મસ્ત મસ્ત ગુલાબેરા આખી ગુલાબરીમાં મારો એટલો બધો શેનો કરે છે તો પૂછું ત્યાં જઈને મતલબ આઈફોનમાં બતાવતો હોય ને એવું લાગે છે મને. જો આમ ક્લિયરિટી જેવી આવે છે, નજારો જ આવશે. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તો બધીને જય રામાપીર, જય મેલડીમાં. અને અત્યારે અમે આવી જશે વાડીએ. આજે બુધવારની રજા છે એટલે કારખાને રજા હોય તો વાડીએ આવ્યા છે. થોડુંક લીંદવાનું છે તો લીંદી વાળવી અને પછી વહી જઈ ઘરે. અને પાછળ જો ગુલાબ છે, આજે કેટલા બધા ગુલાબ આવ્યા છો. જો કેવા મસ્ત મસ્ત ગુલાબ આવ્યા છે આખી ગુલાબરીમાં. જો તો હેલો ડિયર, ફરીથી સ્વાગત છે અમારા એક નવા જ વ્લોગમાં. નાસ્તો બુધવાર હતો એટલે વાડીએ આવ્યા છે. કપડાં કઈ બદલાવ્યું નથી, વાડીએ લીંદવાનું હતું, મેલા થઈ જાય એટલે ફટાફટ બદલાવ્યા નથી. નકર પાછાનું વધારે ધોવા પડે એટલે કઈ બદલાવ્યા. તમને એમ થશે કે ભાઈ આના પણ એવું કાંઈ નથી. આજ બુધવાર હતા ને વાડીએ થોડું કામ હતું, મેલા થઈ જાય એટલે કઈ બદલાવ્યા નથી. તો આજ તો વાડીએ એ વસ્તુ તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો, કારણ કે આજનો વ્લોગ જબરદસ્ત બનવાનો છે. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી સ્વાગત છે તમારું અમારા યુનાઇઝ વ્લોગમાં. તો અત્યારે અમે વાડી આવ્યા છીએ, એ વહી જશે નાવા માટે અને મારે જવાનું છે વાસણ ઉટકવા માટે. તો હું જાઉં છું વાસણ ઉટકવા માટે. અને તમે જો એને કેવું બધું જેમ આવે એમને બધું સામાન હમણાં જો. શું તમે લોકો પણ આવું કરો છો? તો તમે લોકો પણ આની જેમ કરતા હો તો કમેન્ટ કરીને કહેજો. તો હવે જવાનું છે મારે વાસણ ધોવા માટે. તો હું જાઉં છું વાસણ ધોવા માટે. અમે ગયા હતા નીંદવા માટે તો વાડીએ બધું નીંદાઈ ગયું છે, હા નવરા થઈ ગઈ છે. અહીંથી આંકવાનું એ ઘણું બાકી હતું, એમ તો અડધું આંક્યું હતું તો એ તો મારા હાર રાખી નાખશે. અને કપડાં ને ધોવાનું હતું એટલે હું ઘરે આવી ગયું છું. અને આવીને કેટલા બધા કપડાં ધોયા તો હું તમને લોકોને બતાવું. જો આપણે શું ખાઈ કપડાં ધોવાના હતા તો અમે ઘરે આવતા રહ્યા ને એ વહી જશે નાવા માટે. અને અમારે જવાનું છે વાસણ ધોવા માટે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. હું જાઉં છું વાસણ ધોવા માટે. વાસણ ધોઈ જાય પછી ફરી પાછા આપણે મળીએ. ત્યાં સુધી તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો હેલો ડિયર, અત્યારે જો કે વાડી બધું કામ થઈ ગયું છે અને ઘરે આવતા રહ્યા છીએ. અને હવે હું જાઉં છું નાવા. અને આજુ આવીને વાસણ ધોવાના છે, વાસણ ધોવે છે અને હું જાઉં છું નાવા. તો ચાલો ફટાફટ નાઈ લઉં પછી પાછા મળવી. તો મિત્રો અત્યારે મેં નાઈ લીધું છે. તમને એમ થતું છે કે તરત કેમ એવો નહીં? તરત નથી, અડધી કલાક ઉપર થોડુંક થયું છે. આમ કામ હતું એટલે કાંઈ વિડીયો શૂટ નથી કર્યો, એટલે પાછું નાઈને વિડીયો શૂટ કરી લઉં. અને બાકી આ કપડાં ધોતી હતી ધોવાઈ ગયા છે. અને બાકી હવે તો કઈ કામ નથી એટલે થોડું કઈ કાઢવું હશે તો કરશું. બાકી તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો.
તો મિત્રો અત્યારે જો કે આ કંઈક કરે છે તો જઈને આપણે પૂછીએ કે આ ધુમાડો એટલો બધો શેનો કરે છે. તો પૂછવું ત્યાં જઈને કે કેમ ધુમાડો કરે છે. રીંગણા તો મિત્રો જો કે આ સુલામાં રીંગણા શેકે છે. જો બહાર પવન બહુ હતો એટલે સુલામાં રીંગણા શેકે છે. તમે કોઈ સુલામાં શેકો છો કે આમ ભઠ્ઠો કરીને શેકો છો? કારણ કે તમે કઈ રીતે કરો એની કોમેન્ટ કરીને કહેજો. એ તો આજ પવન બહુ હતો એટલે સુલામાં શેકે છે અને લગભગ ભરથું બનાવવાની છે. રીંગણા શેકે છે એટલે અને મારે જવું છે ધાબા ઉપર, કારણ કે વિડીયો અપલોડ કરવો છે અને નીચે નેટવર્કની સ્પીડ નથી આવતી. તો હું કે જો કે અહીંથી ધાબામાંથી જાઉં છું અને વિડીયો અપલોડ કરવો છે કાલ માટે. આજે જે શૂટ કર્યો એ કાલે અપલોડ કરીશ. એટલે અત્યાર સુધીનું તો વિડીયો એડિટિંગ કરી નાખ્યો છે અને અપલોડ કરવાનું બાકી છે. અને ધાબામાંથી આવી ગયો છું, હજી ઉપરના ધાબામાંથી જવું છે કારણ કે ત્યાં સારું નેટવર્ક આવશે. અહીંથી તમને લગભગ ટાવર બતાતો હોય તો જો અહીંયા ટાવર છે તો ઉપર આમ નેટવર્ક સારું આવે એટલે ઉપરના ધાબામાં ચડશું. તો આવી નિહાણી વાળી સીડી છે અહીંયા ઉપરના ધાબે, અને નીચે તો ઓલી હતી. બાકી અત્યારે હું ઉપર આવી ગયો છું અને અહીંથી વિડીયો અપલોડ કરી દઈશ કારણ કે નેટવર્કની સ્પીડ સારી આવશે એટલે વિડીયો અપલોડ કરી દઈશ. અને અહીંથી જો નીચેનો કંઈક નજારો આવો છે. અહીંથી આપણે બધું આખું ગામ દેખાય. ઘણી વખત મેં વિડીયોમાં બતાવ્યું જ હોય આ આપણું ગામ. અત્યારે આમ ક્લિયરિટી કેવી આવે છે, આઈફોનમાં બતાવતો હોય ને એવું લાગે છે મને. જો આમ ક્લિયરિટી જેવી આવે છે, અત્યારે કંઈક નજારો જ લાગશે. તો ચાલો હું ફટાફટ આ વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરી દઉં અને તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને ચેનલમાં પણ જોડાયેલા રહેજો. કારણ કે અહીં ધાબામાં થયો ને થાક લાગી ગયો, હાફ ચડી ગયો કારણ કે એટલું એક હાથે ચાલીને સીડ્યો એટલે કહેવા દે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારા એના વ્લોગમાં. તો અત્યારે મેં રાંધી વાળું છે, રીંગણાનું ભરથું બનાવી વાળું છે. તો હું તમને બતાવીશ ભરથું પણ બનાવી વાળી છે. અને હું થઈ ગઈ છું નવરી. તો નવરી બેઠા બેઠા વિચારતી હતી કે હવે શું કરું. ત્યાં મને સામા અરીસામાં મહેંદીનો કોણ દેખાઈ ગયો. જો તો મેં કરી દીધું મહેંદી પાડવાનું ચાલુ. ને જો મેં આવી મહેંદી મૂકી છે. જો કે આવડે છે તો સારી, પણ અત્યારે ટાઈમ નતો એટલે એવી મહેંદી મૂકી છે. તો તમને લોકોને મારી મહેંદી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો હમણાં ફરી પાછા મળીશું જમવા ટાણે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો અત્યારે જો કે વાળું પાણી કરવા બેસી ગયા છીએ અને વાળુમાં રીંગણાનો ઓળો અને રોટલા છે. અને આ તો ખાવા મળ્યું છે. અત્યારે ખેતી મોટું બની કીધું મેં તમને કીધું તો આજે રીંગણા છે કે એટલે રીંગણાનો ઓળો બન્યો છે. અને તમારે કોઈને વાળું બાકી હોય તો આવતા ગયો. ચાલો તો ફટાફટ વાળું કરી લઈએ. હેલો મિત્રો, તો અત્યારે આપણે વાળ પાણી કરીને નવરા થઈ ગયા છીએ અને હોલમાં પીસાવાનું છે. તો તમને બધાને પણ ગુડ નાઇટ. તો હવે પીસાવાનું છે એટલે હું પીસા. અને જો તમને લોકોને અમારો આજનો વ્લોગ ગમ્યો, વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને તમે લોકો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં પેલું બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની સૌથી તમને લોકોને થાય. તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. તો બાય બાય.